દોસ્તો સમાચાર આવી રહ્યા છે બોટાદથી અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર અમે તમને જણાવી દઈએ। બોટાદમાં આયોજિત થયેલું મહાપંચાયત અને ખેડૂતોનું જે ઉગ્ર આંદોલન બન્યું, જેમાં અનેક લોકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો, પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો, અનેક નેતાઓની ધરપકડ પણ થઈ। પણ હાલ પૂરતા સમાચાર આવી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થઈ હતી અને પછી અરવિંદ કેજરીવાલે એક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કર્યો અને આ તમામ નેતાઓ અને ખેડૂતોને જે આંદોલન થઈ રહ્યું છે એમના વિશે એમની રજૂઆત કરી હતી। તો દોસ્તો, આ નેતાઓની ધરપકડ થતાની સાથે જ મામલો વિફર્યો હતો, પરંતુ શું છે માહિતી આજના વિડીયોમાં તમને અપડેટેડ માહિતી આપીશું। માટે આજના વિડીયોમાં શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં। વાત કરી દઈએ બોટાદની આ ઘટના કે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં એના વિડીયોઝ તમે જોયા હશે। આ ઘટના પહેલાં એવી બને છે કે કડદા અંતર્ગત કડદાનો વિરોધ કરવા ખેડૂતો પાસેથી અમુક લોકો દ્વારા ખોટી રીતે પૈસા વસૂલ કરવામાં આવતા હતા, તો પછી એમને જે ભાવ આપવામાં આવ્યો હોય છે આ ભાવને ખોટી રીતે તોડવામાં આવતો હતો। આ રીતે ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું, જે અંતર્ગત ખેડૂતોને એવું લાગ્યું કે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એમને પોતાનો હક નથી મળી રહ્યો। આ હક મેળવવા માટે ખેડૂતો રસ્તા ઉપર ઉતરે છે, જેમાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંનેની આગેવાનીમાં કિસાનોની મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવે છે, જેમાં હજારો લોકોની જનમેદની ભેગી થાય છે। એવા સમયે કેટલાક લોકોને એવું અનુમાન હતું કે આ મહાપંચાયત છે એમની પરમિશન નહોતી લેવામાં આવી, તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા હતા કે આ કિસાનોની લડત હતી, તેમાં અમે સાથે જોડાયા હતા। પરંતુ સમગ્ર ઘટના ત્યારે ઉગ્ર બની કે જ્યારે બોટાદમાં હળદડ ગામમાં પોલીસ ઉપર પથ્થરમારો થયો અને કેટલાક લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો, તો પોલીસે લાઠીચાર્જ કરવાની જરૂર પડી અને ટીયર ગેસ પણ છોડ્યો હતો, જેમાં કેટલાક 85થી વધારે ખેડૂતો જે છે કે અન્ય લોકો છે એમની ધરપકડ કરવામાં આવી હોય તેવી વાત સામે આવી હતી। આ સાથે જ આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતાઓની પણ, જેઓ હડતાલ ઉપર ઉતરવામાં હતા અને અન્નનો ત્યાગ કરવાના હતા, એવા બે નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની પણ ગઈકાલે જ અમદાવાદ ખાતેની આમ આદમી પાર્ટીની મુખ્ય કાર્યાલય ખાતેથી, પ્રદેશ કાર્યાલય ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી। આ નેતાઓની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સક્રિય થયા હતા અને એમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, એક વિડીયો શેર કર્યો હતો, જેમાં એમણે જણાવ્યું હતું કે તમે અમારા નેતાઓ ઉપર ભલે કેસ કરો। તેમણે ગુજરાત સરકારને પણ આહવાન કર્યું હતું કે તમારા નેતાઓ ભલે તમે અમારા ઉપર કેસ કરો, અમારી ઉપર ખોટી એફઆઈઆરો કરો કે પછી તમે જે કંઈ કરવું હોય અમારી સાથે કરો, પરંતુ આ નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે એવી રજૂઆત કરી હતી। તો આ પહેલાં જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ચર્ચામાં આવ્યા હતા કે જેમણે ખેડૂતોની માટે આર્થિક મદદે એમનું જે કાંઈ પણ છે ધારાસભ્ય તરીકેનો એક પગાર છે આપવાની વાત કરી હતી। જી હા દોસ્તો, અમે તમને જણાવી દઈએ, બોટાદમાં જે કિસાનો છે જેમની ધરપકડ કરવામાં આવી છે એ લોકોની દિવાળી ન બગડે માટે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકેનો એમનો એક પગાર જે હવે આ ખેડૂતો માટે વાપરવાની વાતની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી। તો પછી એવો પણ એમની દરિયાદિલી બતાવી છે અને એમના થકી જ ખેડૂતોને જે ન્યાય મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના એક બાદ એક તસવીરો સામે આવી રહી છે। આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। કિસાન આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે, ત્યારે ખેડૂતોને ન્યાય મળે એવી જ વિચાર સાથે આ વિડીયો વિશે મંતવ્ય કમેન્ટ કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।